હેલો મિત્ર, કેમ છો? બધા મજામાં મજામાં જ છો તો બધાને જય માતાજી, જય રામાપીર. આજે આપણે ફરી પાછા તૈયાર તો નથી થયા. તૈયાર વાત થવાનું હતું પણ તૈયાર નથી થયા. આમ પાછો તૈયાર થાય છે હો, હાવ નથી થયા એમ નહીં. તો તૈયાર શું કામ થયા નથી ખબર છે? આજે મારો રોલ શૂટિંગમાં નથી એટલે આપણે તૈયાર નથી થયા. એટલે આપણે રહેવાનું છે ઘરે. આપણે ઘરે રહેવાનું છે આજે, મારે ઘરે રહેવાનું છે એટલે આપણે બધા તમે બધા જજો આની હારે. તો પહેલા તો જો કે બધા મિત્રોને જય માતાજી, જય રામાપીર અને સ્વાગત છે તમારું અમારા એક નવા વિડીયો. બધા યુટ્યુબ મિત્રોને બધા અમે બધા તો જાવ એવી ખાલી તું એક ન થાય તો ખાલી મારે એકને ઘરે રહેવાનું છે. તો આપણે તો આજ બગડાટી કામની છે. જો વેફર બનાવી છે, પછી હીરા પીડા છે, લુગડા ધોવાના છે, કામ તો બહુ ઝાઝું છે, હાથનું ફેરવવાનું છે, એવું કામ તો કેટલું બધું છે. કાંઈ વાંધો નહીં, આ જાય છે તો બિના રહેજો. હવે આપણે જોઈ કે તમે બધા કેવો વિડીયો બનાવી લાવો છો એમ, અને શેનો રોલ છે એ પણ મને આજ નથી ખબર. નગર વારી ઘણીયા તો ખબર હોય રોલ શેનો છે. આજકાલ તો નથી ખબર. વિસાભાઈ જાય છે. કાંઈ વિસાભાઈ જો તૈયાર થાય છે, માથામાં તેલ બેલ નાખીને આળા ને બંગાહા નીચે તો જાગ્યો હશે હોય. તો કાંઈ વાંધો નહીં, બિના રહેજો આપણા વિડીયોમાં અને તમે બધા જાજો અને લાઈક શેર સબસ્ક્રાઈબર કરતા રહેજો ગમે તો કાંઈ વાંધો નહીં. હવે એની નિરાતે હોય આમ 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 તો ફાઇનલી મિત્રો આપણે કેમેરાનું મુહૂર્ત કરી નાખ્યું અને હવે આપણે રહીશું સીધા વડલીમાં. આજે કેમ કે વડલીમાંનું લોકેશન છે તો હવે નીકળીશું. હું થોડીક ખચું ખાઈ લઉં તો તમે લોકો બનાવી દેજો આપણા વિડીયો. હા ઓલા કેમ આસુ લુગડું આવ એવું જો તો કાટા હલવાનું એમ લઈને આમ મૂકી જો ને. ના ના એમ ક્યાં કાન કર્યું હલવાઈ ગયું છે. પેલું શું કહેવાય, કાન કર્યું નહીં, શું કહેવાય, વળવાંગડું હલવાઈ ગયું બિચારું. કાંટામાં કાઢવા દેતું નહીં, બટકા ભરવા દોડે. જો બહુ મોટું દિવસનું દેખાતું તો વિશાને તો અહીંયા બહુ મજા પડી ગઈ નહીં. વિશાને છે ને આનંદ આવ્યો, બહુ મજા આવી છે ને. કેવો હિસકા ખાઈ ગયો, બહુ મજા આવી ગઈ છે. મને કંટાળો પડે કે રૂના રીલમાં મથે છે, રીલ બનતી નથી, પાકું થતું નથી, ભૂલી જાય છે મને એટલે કંટાળો પડે. કંઈ વાંધો નહીં, મને કંટાળો પડે છે પણ તમને લોકોને કંટાળો નહીં પડે કેમ કે આપણે વિડીયો જોવો ને બનાવી યાદ રહેજો ને તું વાતો કરતા કરતા આલ્યા હોય એમ તમે સેટ હોય છે તો એટલું કરવાનું પછી કઈ છે ને સાયસમાં પાકું કરવા વી જાય ભૂલાઈ જતું નહીં. મારો રિઝલ્ટ નહીં આવે. ગોપાલ રાધા રાધે શ્યામ બોલો. હમણાં કહેતો તો ને યાદ છે મને. જો થોડું ડાયડું આવે ટ્રેક્ટર આવે એ નહીં આવે એમ મને તો એવું લાગે છે કે આ બસ આવી આવો વાહે સાકારી ગયો
કરો મજા લાગતા બસ નીકળો ટ્રેન પર આવી આવો લંબા આવી આવો એને લીટો કર્યો તો લીટો કરીને રાખ્યો તો આયા એને કીધું તું કે પ્રેમ એટલે જગ્યા નહીં કાઢો ને એટલે એ હાથે માણે ચાંદ જા અહીં એટલે એને લીટો કરીને રાખ્યો તો હવે એવું તો ક્યાંય દેખાણો નહીં એવું છે કાલે નીકળું કીધું એને બગાડી બેસાઈ જો ગુલાબેન પર દઈ દઈએ પણ હું આપતું બોલવાનું હાથાનું મને કઈ બોલ તો ખરા ને તારે બોલવું છે ગધા જેવો પણ ખબર જ નથી પડતી તને તમે કીધું હાલ તો થઈ જા એલા તરત એ લીટી વાહેલી પકડાઈ ગઈ ના ગોપાલ ખોટું બોલમાં તને હામનું બોલે વાંધો પણ આમ પેલા લઈ જ લો મનમાં બોલતા એ રીતે પેલા લેવું છે કે પેલા ઉતારી લેવું છે નકા ઘરે જઈને બોલી જજો ને ભાઈ હા એટલે આવતા મનમાં ઈ તો લેવું પડે આપણે હાલે તો આ જોઈને બોલવાનું પછી લઈ લઈશું યાદ રાખજો ખાલી અરે ગો જગ્યાએ પછી આખું પે દઈશું તો આ એટલે પૂરો થશે આયા છે આ અરે ગોપાલ હું હોશિયારમાં પડી ઈ ગયો પછી બોલવાનું છે ને આ પાકું કરો પેલા આ રાવ તો ગુલાબ જામુન રાખી દે તમને કઈ વાંધો ન હોય તો તમે તો ફાઇનલી મિત્રો હજી આપણે છેલ્લી આવી ગયા છીએ એ બાજુ પણ કરવાનું છે આ બાજુ સુધી બધું પૂરું થઈ ગયું અને હવે છે આ બાજુ વેચીને અહીંયા દર્શન કરવાનું જાય વસ્તુ લેવાના છે એટલે હજી બાજુ આપણે જઈને મળીશું પકડો જો હાલો ના હોય તો બદલ દો ટૂટ સ્પેટ મારા બાપુજી મારા માટે આજે બીજી છોકરી જોવા ગયા અરે ભાઈ ગોપાલ થોડી ઘણી થોડીક વાર 5-10 સેકન્ડ હું કોણ ચાલતા જજો માઈનસ હા ભાઈ બોલ ને સરકાર બોલો ને તારું આ દૂધ પૂરા હાલો કન્ટિન્યુ તને દાઉદ ગોતો દાંત કાઢું છે એવું જ લેવાનું હોય તારું આ દુઃખ બધાને કેમ પેલા ભાઈ તારું આ બધાને એલા જોઈ ફાઇનલી મિત્રો આપણે કને વેજીને આપણે શૂટિંગ થઈ ગયું નાખી લેવાના થઈ ગયા પુરાની હવે વિયાવાસી એટલે પુરાની ઘરે જોઈને મસ્ત મજાનો પોપટ છે મીઠું બોલ તો બોલો મીઠું તો મિત્રો કેવી મજા આવે છે આપણે વિડીયોમાં કમેન્ટ કરીને કહેજો તો કે મજા લાગતી હોય તો વિડીયોને કાંઈ ન થતું તો આવી તક મહેનત કરતા હોય ને આપણે શોર્ટ ફિલ્મ બનાવતા હોય છીએ તો કાંઈ વાંધો નહીં બિના રીજો હજી તક પૂરું થયું નથી બિના રીજો ફાઇનલી મિત્રો આપણે આવા સંજાતકમાં ગયા છીએ આ બાજુ તો કુલરની વાત કરે કુલર નવું લીધું પણ ગરમ ન થાય એટલે હાથું કુલર
પવન આવે કાંઈ વાંધો નહીં જે બનાવી આપણા વિડીયોમાં આગળ કોમેડી નહીં આવશે ગૂગલ બેસ્ટ લેતા આપણે બ્લોગ મૂકી દે અહીંયા ટીવી જોવાય નહીં છે એવું કરશે આવી જાય આપણે હું એડિટર જ એવો છું અવાજ જીને ચાલુ જ કરો એમને જોઈશું કેમ લાવો કઈ કરું મારું મત સમજો આ સમજો અરે પણ ઈકડી ઉપર સમજો દપુ ઉભરે આવ લેવાય લીચે ઉભા રહી જાને ના વાગે બરાબર પંખા ઓય કર નહીં તુના ટેકનિકલ પ્રોબ્લેમ આવી ગયો તો એટલે મારી કોમેડી શૂટ નથી થઈ કેમ કે ફોન ગરમ થઈ ગયો તો કાંઈ શૂટિંગ થયું નહીં કાંઈ વાંધો નહીં સીન છે આપણે એમાં જો શૂટિંગ થાય તો આપણે મારું એક એડવર્ટાઈઝ આવી ગઈ એપલની એડવર્ટાઈઝ આવી હતી આપણે એટલે જ કહી દીધું ને બીજા ફોન હમું લો તો ચાલુ કરો તડકો હશે એમાં એ જરીક વિચાર કરો રાહુલ તડકો છો ને એમાં હાલો મારો સીધો તે કોનો છે એટલે તું કાંદો મારતો અમારી ઘરે ને અમારી હારે આ ડાયલોગ આપો ને એક્શન જો બાપુજી મારે છોકરી જોવા નથી આવવું અને એટલે હું નથી આવવાનો ઘસ પણ કાંઈ ફોન આવે ઠીક નથી મી ઊંઘ તો લાગે નવું લાયા તો ફાઇનલી મિત્રો આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું અને આજ બહુ તમને મજા નહીં આવી હોય કેમ કે મારો રોલ હતો ને ફોન ઝાલવાવાળું કોઈ હતું નહીં એટલે આજે શૂટિંગ કર્યું નથી જાજુ થોડુંક બનાવ્યું છે કાંઈ વાંધો નહીં એક દસ કરી લેજો ને પછી આપણે આગળના વિડીયોમાં કદાચ એ આવી ને તો સેટિંગ આવે તો એક જણું ફોન ઝાલે શૂટિંગ કરે ને તો ત્યાં આવે નકર તો આવી જ રીતે થોડું શૂટિંગના વિડીયો નાખશું નકર પછી આવી રીતે ઘણી વારે અમારા થોડા તમારે જોવા પડશે તો કાંઈ વાંધો નહીં હવે આપણું શૂટિંગ થઈ ગયું છે પૂરું એટલે આપણે હવે ઘર તરફ બિહાર જઈશું તો તમે લોકો બનાવી જો મિત્ર તમને કીધું હતું ને આપણા વિડીયોમાં બનાવી જો કેમ કે આમાં ક્યારે અમારે જો આવું તડકો બહુ લાગ્યો હતો ને એટલે અમને છે ને થોડુંક એમ થયું કે અહીંયા પાણી આવે છે તો થોડાક નાહી નાખી નહીં વિસાવે થોડાક માથા બાથા પલાવી દેવી એટલે તડકો લાગે નહીં વર્ષો લાગે તો જોજો અમને વિસો નાખશે નહીં વિસા બતાવીશ વિસા કેમ નવાનું છે માથું પલાવી દેવાનું ખાલી જોજો માથું પલાવે નાવા મીંડા હે તડકો બહુ હવે છે ને આપણે સીધા ઘરે જઈને મળીશું આજે છે ને વિસા મિનીને પણ ગમતું નહીં ભાઈ આજે ઘરે એકલી રહેશે ને વિસા તો કાંઈ વાંધો નહીં આપણે બના રહીજો આપણે ઘરે જઈને મળીશું હા મિત્રો જો આપણે ગુંદા જોઈશું આપણે ગુંદાનું હાથનું બનાવવું છે ને ગુંદાનું હાથનું કોઈને બનાવ્યું છે કમેન્ટ કરીને કહેજો જો આવું કાંક ગુંદા લેવા પડે કે આવા ગુંદા હોય આનું હાથનું બને બહુ મસ્તી નહીં વિસા પછી છે ને હાથનું ખાવાની બહુ મજા આવે ગુંદા જો આવા તો ગુંદા હોય તો જોઈ જઈએ કેવા ગુંદા આવ્યા છે અને આ બાજુ જો મધ બેઠું છે જો
એવું ભમર્યું મત બેઠું છે, આને ભમર્યું મત કહેવાય. અને આ છે ગુંડા. તો કાંઈ વાંધો નહીં, અમે ફટાફટ ગુંડા ઉતારી લઈએ. હવે છે ને મિત્રો, ગુંડા કાંઈ હેઠે ખેંભાતા નહોતા, એટલે હવે છે ને આપણે ગુંદાની માથે હું ચડી જશો, જોઈ શકો છો તમે. હેઠથી દીધો કોઈ દી અમને ઝાડવે ચડ્યા નથી ને, એટલે નકર પહેલાં તો આપણે ઝાડવે ચડવાના એક્સપર્ટ હતા, ગમે ઝાડવે ચડી જતા. હવે પણ હફાઈ જાય છે, હવે નથી ચડી શકતો. કીધું ઝાડવે ચડવાનું બંધ કરી દીધું ને, હીરા ઘસવા માંડ્યા એટલે હવે નથી ચડી શકતો. કાંઈ વાંધો નહીં, હું ફટાફટ ગુંડા ઉતારી લાવ. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે, અને નિશાન મમ્મી જો આવું કામ કરે છે નહીં, શું કામ કરશે? વેફર બનાવીશ. ક્યારે? લ્યો. બસ આટલું જ બોલવાનું હતું? હે આટલું જ હોય? કેમ એટલું જ બોલી? ત્યાં લઈ ન જાય એમાં રિહાણી નથી તો મને છે નહીં રીસ. તો કેમ એટલી બોલી? નકર તો બહુ બકબક કરતી હોય. માથું સીડ્યું. કાંઈ વાંધો નહીં મિત્રો. તો આવો હતો મિત્રો આપણો વિડીયો. કેવો લાગ્યો કોમેન્ટ કરીને કહેજો, અને લાઈક કરજો, અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને જો આખી શોર્ટ ફિલ્મ તમારે જોવું હોય તો ગુજુ ફેમિલી ફિલ્મમાં આવી જશે દર રવિવારે 9 વાગે, તો એમાં પણ જોતા રહેજો. અને આપણો વિડીયો હવે પૂરો થાય છે, તો બધાને જય માતાજી, જય માતાજી. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.